નમસ્કાર. ધોરણ 10 ગણિતના પ્રકરણ 6 ત્રિકોણના ચોથા એપિસોડમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. હું યોગેશ એન દેવલુક, પ્રિન્સિપાલ KPS ઇંગ્લિશ સ્કૂલ ભાવનગર. ત્રીજા તાસમાં ત્રીજા એપિસોડમાં આપણે સમરૂપતાની જુદી જુદી શરતોની વાત કરી. એટલે કે સમરૂપતાની જે બે શરતો છે, ખૂણાઓ એકરૂપ અને બાજુઓનો ગુણોત્તર છે એ સમાન, તો તેના કરતાં પણ ઓછી શરતો હોય તો પણ ત્રિકોણો સમરૂપ થાય એ આપણે જોયું હતું. આ એપિસોડમાં હવે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના વિશે વાત કરવાની છે, એના સંબંધની વાત કરવાની છે. તો આપણે સ્લાઇડમાં જોશું કે પ્રમેય 6.6 આપણે લેશું. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એમ આપણે પ્રમેય 6.6 કહે છે. એટલે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો જે સંબંધ છે એ અને એના બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, એ એનો સંબંધ છે. સાબિતી માટે સૌ પ્રથમ આપણે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR લીધેલા છે. ત્રિકોણ AB અને તેમજ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલા છે. એમાં આપણે રચના કરવાની છે કે Aમાંથી BC ઉપર વેધ દોરેલો છે M, અને Pમાંથી QR ઉપર વેધ N દોરેલો છે. અહીં સાબિત એમ કરવું છે કે ABC એટલે કે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ. એટલે ABને અનુરૂપ PQ છે તો એનો વર્ગ, AB છેદમાં PQનો વર્ગ બરાબર BC છેદમાં QRનો વર્ગ બરાબર CA છેદમાં RPનો. એ આપણે સાબિત કરવું છે એ સંબંધ. તો એ શોધવા માટે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર જાણીતું છે, 1/2 પાયો ગુણ્યા વેધ. એટલે શોધવા માટે આપણે બે વેધની રચના કરી છે, AM અને PNની રચના કરી છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થશે 1/2 પાયો BC ગુણ્યા વેધ AM. તેવી જ રીતે ત્રિકોણ PQRની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો QR ગુણ્યા PN વેધ છે. હવે બંનેનો ગુણોત્તર આપણે લઈએ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ ABC છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ QR બરાબર 1/2 BC ગુણ્યા AM છેદમાં 1/2 QR ગુણ્યા PN. બંને ક્ષેત્રફળના ગુણોત્તરમાં ઉપર નીચે 1/2 છેદ ઉઠશે. એટલે BC ગુણ્યા AM QR છેદમાં PN એ પરિણામ આપણને મળશે. એને આપણે 1 નંબર કહીએ. હવે બીજા બે ત્રિકોણની આપણે અહીં વાત કરવી છે. ત્રિકોણ ABM અને PQN. જે વેધ આપણે દોરેલા છે તેનાથી જે નાના ત્રિકોણો બન્યા છે તેની વાત કરવી છે. તો એમાં ખૂણાની પહેલી જોડ ખૂણો B એકરૂપ ખૂણો Q. એનું કારણ છે કે ત્રિકોણ ABC PQR સાથે સમરૂપ આપેલા છે. એટલે B અને Q ત્રિકોણ ABC અને PQRના અનુરૂપ ખૂણા છે, એટલે એ સમાન છે. હવે બીજી જોડ જે છે ખૂણો M અને ખૂણો N, એ કાટખૂણા છે. આપણે જે રચના કરી છે વેધ દોરેલા છે એટલે તે કાટખૂણા છે. તો અહીં ત્રિકોણ ABM અને PQNમાં અનુરૂપ ખૂણાની બે જોડ આપણને સમાન મળી છે. એટલે આગળના તાસમાં આપણે શીખી ગયા છીએ ખૂણાની બે જ જોડ જો એક સમાન આપેલી હોય તો પણ ખૂખું શરત પ્રમાણે બંને ત્રિકોણ સમરૂપ થાય. એટલે અહીં આ શરત વાપરતા ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN સમરૂપ થશે. કારણ છે ખૂખું
એક સમરૂપતાની શરત. હવે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો આપણે એને બાજુનો ગુણોત્તર છે એ અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન લઈ શકીએ. તો આપણે જેનો ઉપયોગ છે એનો આપણે ગુણોત્તર, એટલે ત્રણેય ગુણોત્તર નહીં લઈએ, બે ગુણોત્તરની વાત આપણે કરવી છે. તો AM છેદમાં PN એટલે પહેલો ત્રીજો અક્ષર જે વેદ દોરેલા છે, બીજા પણ ત્રિકોણમાં પહેલો ને ત્રીજો અક્ષર છે એની સંગતતા પ્રમાણે, બરાબર. પહેલા બે અક્ષર ABના છેદમાં બીજા ત્રિકોણના પહેલા બે અક્ષર PQ, તો એ ગુણોત્તર એને 2 નંબર કહેશું. તો આપણી પાસે 1 નંબરમાં પરિણામ આ છે, ABC બરાબર છેદમાં PQR બરાબર BC છેદમાં QR ને AM છેદમાં PN. હવે વળી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપેલું છે, એટલે એના અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સમાન હોય. એટલે પહેલા બે અનુરૂપ બાજુમાં પહેલા બે અક્ષર ABના છેદમાં PQ પહેલા બે અક્ષર, બીજા ત્રીજા અક્ષર BC બાજુના છેદમાં QR બાજુનો ગુણોત્તર, અને CA પહેલો ને ત્રીજો અક્ષર એટલે CA બાજુનું માપ છેદમાં RPનું માપ, એ સમાન આપણે અનુરૂપ બાજુનો ગુણોત્તર આપેલું છે. તો 1, 2 ને 3નો જો ઉપયોગ કરીએ કે સૌથી પહેલાં આપણે પરિણામ 1 જોઈએ, એમાં BC છેદમાં QR BC છેદમાં QR અને AM છેદમાં PN ગુણોત્તર 2 છે. તો BCની જગ્યાએ આપણે AB છેદમાં PQ લખી શકીએ, કારણ કે આ ત્રીજા AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR એ ગુણોત્તર છે. તે ઉપરાંત AB છેદમાં PQ બરાબર AM છેદમાં PQ છે. એટલે ટૂંકમાં અહીં ત્રણેય પરિણામ ભેગા કરતાં આપણને ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ AM છેદમાં PN મળશે. અને હવે AM છેદમાં PNની જગ્યાએ AB છેદમાં PQ એ 2 નંબરના પરિણામ ઉપરથી મળશે. આ 2 નંબરમાં AB છેદમાં PQ AM છેદમાં PN એનો ઉપયોગ કરીએ તો આ રીતે મળશે. અહીં જે પરિણામ માટે લખ્યું છે ABC છેદમાં PQ AB છેદમાં PQ AM છેદમાં PN, એમાં આપણે BC છેદમાં QRની જગ્યાએ AB છેદમાં PQ મૂક્યું છે, અને AB છેદમાં PQ બરાબર હવે AM છેદમાં PNની જગ્યાએ AB છેદમાં PQ પરિણામ 2 પરથી મૂકી શકીએ. હવે સાદુરૂપ આપીએ તો ઉપર AB ગુણ્યા AB AB સ્ક્વેર, નીચે PQ ગુણ્યા PQ PQ સ્ક્વેર, એટલે કાઉન્સ ઉપર AB છેદમાં PQનો સ્ક્વેર. પરિણામ 3નો ઉપયોગ કરતા, એટલે જે ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQનો વર્ગ મળ્યો. પણ ફરીથી 3નો ઉપયોગ કરતા 3માં એમ છે AB છેદમાં PQ BC છેદમાં QR અને CA છેદમાં RP. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર AB છેદમાં PQનો વર્ગ એ આપણે સાબિત કર્યું. તેના બરાબર પણ 3નો ઉપયોગ કરીએ તો તેના બરાબર BC છેદમાં QRનો વર્ગ CA છેદમાં RPનો વર્ગ પણ આપણે મૂકી શકીએ. તો છેલ્લે 3નો ઉપયોગ કર્યો તો આપણે જે જોતું હતું એ પરિણામ અહીં મળ્યું છે. ABC છેદમાં PQR બરાબર ABના છેદમાં PQનો વર્ગ બરાબર BCના છેદમાં QRનો વર્ગ બરાબર CAના છેદમાં RPનો વર્ગ. એટલે આ જે પ્રમેયનું પરિણામ છે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તરની વાત છે. જો બે ત્રિકોણ સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે, તે આપણે પરિણામ સાબિત કરવાનું હતું. હવે આપણે એક રાઇડર પ્રશ્નની વાત કરવાની છે. DEF અનુક્રમે ત્રિકોણ ABCની બાજુઓ AB BC અને CAના મધ્યબિંદુઓ છે. અહીં ત્રિકોણ ABCમાં ABનું મધ્યબિંદુ D, BCનું મધ્યબિંદુ E
અને એસીનું મધ્યબિંદુ એફ છે. ત્રિકોણ એબીસી ને ત્રિકોણ ડીએફના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપણે શોધવો છે. સાબિતી જોઈએ. ડી ને એફ અનુક્રમે બાજુઓ એબી બીસી, ડીઈ ને એફ અનુક્રમે બીસી અને સી એના મધ્યબિંદુ હોવાથી ડીએફ બરાબર 1/2 બીસી. શા માટે? કે ત્રિકોણમાં કોઈ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતાં અડધો થાય અને ત્રીજી બાજુને સમાંતર હોય એ પરિણામ જાણીતું છે. તેનો ઉપયોગ કરીને આપણે આ પહેલું જે પરિણામ છે ડીએફ બરાબર 1/2 બીસી અને તેવી જ રીતે ડીઈ બરાબર 1/2 એસી થશે, ઈએફ બરાબર 1/2 એબી થશે. આમ આપણને ડીએફ બરાબર ડીએફ છેદમાં બીસી બરાબર 1/2, ડીઈ છેદમાં એસી બરાબર 1/2 અને ઈએફ છેદમાં એબી બરાબર 1/2. તેથી ત્રણેય ગુણોત્તરની વાત કરીએ તો ઈએફ છેદમાં એબી, ડીએફ છેદમાં બીસી અને ડીઈ છેદમાં એસી 3 ગુણોત્તર આપણને સમાન મળ્યા. હવે ત્રણેય ગુણોત્તર જો સમાન મળ્યા હોય તો ઈએફડી છે એ સમરૂપ થાય. શા માટે? બા શરત પ્રમાણે ત્રણેય બાજુનો ગુણોત્તર છે એ સમાન છે બા પ્રમાણે, અને એના ક્રમ પ્રમાણે ઈએફ છેદમાં એબી, એફડી છેદમાં બીસી અને ઈડી છેદમાં એસી એ ગુણોત્તર સમાન છે. એટલે આ સંગતતા ઈએફડી સમરૂપ ત્રિકોણ એબીસી થશે. હવે આગળના પ્રમેયનો જો હમણાં જે શીખી ગયા બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના સંબંધનો એનો ઉપયોગ કરીએ તો આપણને આ જે પરિણામ છે ઈએફડી છેદમાં એબીસી બરાબર ઈએફના છેદમાં એબીનો વર્ગ, એટલે કે ઈએફ છેદમાં એબી એ 1/2 છે, ઈએફ છે એબીનું અડધું છે એ આપણે જોયું, 1/2નો વર્ગ એટલે 1/4 થશે. એટલે આપણે જે રાઇડરમાં સાબિત કરવું હતું કે એના ક્ષેત્રફળનો ગુણોત્તર સાબિત નહોતો કરું, ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હતો. તો એ ગુણોત્તર આપણે 1/2 મળ્યો છે, 1/4 છે. હવે બીજું એક પ્રમેય આપણે જોવું છે, પ્રમેય 6.7. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે ને એકબીજાને સમરૂપ હોય છે. હવે અહીં ABCમાં એ કાટખૂણો બી છે અને બીમાંથી કર્ણ એસી પર વેધ દોરેલો છે, એટલે ડી આગળ પણ કાટખૂણો છે, બી આગળ કાટખૂણો છે. તો વેધની બંને તરફના ત્રિકોણો, વેધ બીડી છે તો તેની બંને તરફના ત્રિકોણમાં એક ત્રિકોણ એબીડી થાય અને સીબીડી થાય. એ બંને ત્રિકોણો એ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે ને એકબીજાને પણ સમરૂપ હોય છે એમ આપણે સાબિત કરવું છે. હવે આપણે સૌ પ્રથમ એડીબી અને એબીસી ત્રિકોણની વાત કરીએ. આપણે બીમાંથી ડી એસી ઉપર વેધ દોરેલો છે, ડી આગળ કાટખૂણો છે. તો એડીબી ડાબી બાજુનો પહેલો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એબીસી છે. તો બંને ત્રિકોણોમાં એ ખૂણો છે એ સામાન્ય છે, ખૂણો એ બરાબર ખૂણો એ છે, અને એડીબી કાટખૂણો છે. એવી રીતે એબીસી કાટખૂણા છે. કાટખૂણ ત્રિકોણ એબીસી છે એમાં બી ખૂણો કાટખૂણો છે અને વેધ દોરેલો છે એટલે ડી કાટખૂણો બનશે. તો ખૂણાની આ બે જોડ આપણને ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એબીસીમાં મળી છે. તો ખુખુ શરત મુજબ ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી થશે. એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી થશે. હવે બીડીસીની વાત કરવી છે.
BDC અને ABC કેવી રીતે તે જ રીતે સાબિત કરી શકાય તે આપણે અહીં તો એમ લખ્યું છે કે તે જ રીતે આ સમરૂપ, પણ કઈ રીતે એ આપણે તપાસીએ. BDC ત્રિકોણમાં અને ABC ત્રિકોણમાં C ખૂણો સામાન્ય છે. બંને ત્રિકોણમાં C ખૂણો આવે છે, ખૂણો C બરાબર ખૂણો C. અને અહીં BDC ત્રિકોણમાં પણ D આગળ કાટખૂણો છે અને ABCમાં B આગળ કાટખૂણો છે. એટલે ખુખુ શરત મુજબ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થશે. હવે બે ત્રિકોણ જો કોઈ એક ત્રિકોણને સમરૂપ હોય તો એ બે ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય. ADB ABCને સમરૂપ છે, BDC છે ABCને સમરૂપ છે. એ પરિણામ છે એ બહુ આપણે સામાન્ય રીતે તારવી શકીએ, કારણ કે બેયના ગુણોત્તર સમાન છે ને એક ગુણોત્તર કોમન આવે, એટલે ADBનો ગુણોત્તર છે અને એના બાજુનો ગુણોત્તર BDCની બાજુના ગુણોત્તર સાથે સરખો મેળવી શકીએ. એટલે એ પરિણામ ખૂબ સ્પષ્ટ છે. તેથી બે ત્રિકોણો આપણે સૌથી પહેલાં સમરૂપ કર્યા. ADB ત્રિકોણ ABC સાથે સમરૂપ બતાવ્યો ખુખુ પ્રમેય પ્રમાણે. BDC છે ABC સાથે બનાવ્યો, એ પણ ખુખુ શરત પ્રમાણે કર્યો. અને પછી પરંપરિતતાના નિયમ પ્રમાણે બે ત્રિકોણો એક ત્રિકોણને સમરૂપ હોવાથી એ બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ થાય છે. એટલે ADB સમરૂપ BDC. હવે આપણે અહીં થોડાક દાખલા ગણીશું. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે. તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 સેન્ટીમીટર સ્ક્વેર અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો EF બરાબર 15.4 સેમી હોય તો BC શોધો. બે ત્રિકોણની વાત છે. ABCનું ક્ષેત્રફળ 64 છે, એ આપણે વચ્ચે લખીએ. આનું સેન્ટીમીટર સ્ક્વેર. DEFનું ક્ષેત્રફળ 121 સેન્ટીમીટર સ્ક્વેર. જો EF 15.4 હોય સેન્ટીમીટર તો BC શોધવાનું છે. હવે હમણાં જે પ્રમેય આપણે જોઈ ગયા કે બે સમરૂપ ત્રિકોણો હોય તો એમના ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર છે એનો વર્ગ, ગુણોત્તરનો વર્ગ બરાબર થાય. ક્ષેત્રફળ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એના અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. તો અહીં પણ ABC ને DEF સમરૂપ ત્રિકોણ છે. તેથી પ્રમેય મુજબ બંને ક્ષેત્રફળ સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના ગુણોત્તરના પ્રમેય ઉપરથી ABC છેદમાં DEF બરાબર BCના છેદમાં EF એ ગુણોત્તર, કારણ કે જે માપ આપેલા છે એનો આપણે ઉપયોગ કરીએ. BC બીજા ત્રીજા અક્ષર, અહીંયા બીજા ત્રીજા અક્ષર, EF અનુરૂપ એનો વર્ગ થશે. હવે કિંમત મૂકીએ. ABCનું ક્ષેત્રફળ 64 અહીંયા મૂકીએ. DEFનું ક્ષેત્રફળ 121 મૂકીએ. BC છે એ શોધવાનું છે. EF છે 15.4 છે ને એનો વર્ગ છે.
જમણી બાજુથી જો વર્ગ આપણે કાઢવો હોય તો બંને બાજુ વર્ગમૂળ લઈ લેશું. એટલે બંને બાજુ જો વર્ગમૂળ લેતા આપણને પરિણામ 64નું વર્ગમૂળ 8 થશે, 121નું 11 થશે અને આનું વર્ગમૂળ કરશું તો વર્ગ નીકળી જશે એટલે BCના છેદમાં 15.4 આવશે. હવે જો BC શોધવું હોય તો 15.4 અહીં ગુણાકારમાં લઈ લઈએ. પહેલાં દશાંશ સ્થળ કાઢવું હોય તો 154ના છે ગુણ્યા 8 છેદમાં 11 ગુણ્યા 10 બરાબર BC. 11 ને 154ના છેદ ઉડાડીએ. પહેલાં 11 એકો 11, 4 વધશે એટલે 11 ચોખ્ખું 44, 11 ગુણ્યા 14. હવે 14 અને 8નો ગુણાકાર કરી. 8 ચોક 32, વધી આવી 3, 8 એક 8 ને 3 11 અને છેદમાં 10 છે એ જો દશાંશ સ્થળનું પોઈન્ટ અહીં મૂકી દઈએ તો 11.2 તો BCનું માપ આવશે 11.2 જવાબ. આ રીતે આપણને બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળના માપ આપ્યા છે અને એમાં એક બાજુનું માપ આપ્યું હતું, બીજી બાજુનું માપ આપણે શોધી શક્યા. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ. સાબિત કરો કે ચોરસની એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. ચોરસની એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું, હવે પહેલાં ચોરસ લઈએ. ધારો કે ચોરસનું માપ છે એ x છે એટલે એની બાજુનું માપ તો બધી બાજુ x થશે. એક બાજુ પર દોરેલા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જોવાનું છે. ધારો કે આ x બાજુ છે, અહીંયા આપણે સાઈડમાં એક x બાજુવાળો સમબાજુ ત્રિકોણ દોરીએ. આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય. આ વિકર્ણ છે. હવે અહીંયા કાટખૂણો છે, આ કર્ણ છે, તો કર્ણનું માપ આપણે શોધી શકીએ. એટલે આમ વિકર્ણ છે ચોરસનો, પણ આ ત્રિકોણમાં જોઈએ તો કર્ણ છે એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો કર્ણનો 2x વર્ગ થશે. એના ઉપરથી કર્ણ આપણને મળે, વર્ગમૂળ લઈ લઈ તો વર્ગમૂળ 2x મળ્યું. ટૂંકમાં આ જે વિકર્ણની લંબાઈ છે વર્ગમૂળ 2x મળશે. હવે આપણે અહીં સમબાજુ ચતુષ્કોણ ચોરસની જે બાજુ છે એના માપવાળો દોર્યો છે, એવો બીજો સમબાજુ ત્રિકોણ દોરવાનો છે વર્ગમૂળ 2x લંબાઈનો. એ ધારો કે આ હોય. અહીંયા વર્ગમૂળ 2x છે, અહીંયા વર્ગમૂળ 2x અને અહીં વર્ગમૂળ 2x. હવે આપણી પાસે બે સમબાજુ ત્રિકોણ મળ્યા છે. એક આ x બાજુવાળો અને વર્ગમૂળ 2x બાજુવાળો. તો જે ચોરસના વિકર્ણ પર દોરેલા સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધું હોય છે. આના કરતાં આ ક્ષેત્રફળ કરતાં આનું જે ક્ષેત્રફળ છે એ અડધું આપણે સાબિત કરવાનું છે. હવે
સમબાજુ ચતુષ્કોણ માટે આપણે સૂત્ર જાણીએ છીએ. અહીં ફરી વખત સમજી લઈએ કે ધારો કે અહીંયા એક્સ બાજુવાળા માપનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંથી તમે લંબ દોરશો તો આ જે અડધું માપ છે એ x/2 થશે. આ નાના ત્રિકોણમાં આપણે આ કર્ણ છે, આ બાજુ શોધવી હોય તો એને ધારો કે y કહીએ, તો y શોધવું હોય તો x² બરાબર y² વત્તા x/2 થશે. એટલે કે y² શોધવો હોય તો x² આનો વર્ગ કરીને ડાબી બાજુ લેતા x² 4 આવશે અને y² આવે. 4નો લસા લઈએ તો 4x² ઓછા x² બરાબર y², એટલે 3x² ઓછા 4/y². ખાલી y શોધવું હોય તો વર્ગમૂળ 3x/2 આવશે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ ટૂંકમાં y છે, વેધ છે, વર્ગમૂળ 3/2 x આવ્યું. 1/2 પાયો ગુણ્યા વેધ, આ વેધ છે એ આપણે કરવું છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો છે x છે અને વેધ છે y, એટલે કે વર્ગમૂળ 3/2 x. એટલે ટૂંકમાં વર્ગમૂળ 3/4 x² આવશે. હવે જો x એટલે સમબાજુ જે ચતુષ્કોણ હોય એની વાત છે. હવે જો xની જગ્યાએ વર્ગમૂળ 2x કિંમત મૂકીએ તો અહીંયા xની જગ્યાએ વર્ગમૂળ 2x કરીએ તો 1/2 વર્ગ ક્ષેત્રફળ છે એનું સૂત્ર વર્ગમૂળ 3/4 x² આવશે. એવી રીતે જે વર્ગમૂળ 2x લંબાઈનો જો આપણે કરવો હોય તો એનું ક્ષેત્રફળ આવશે એટલે ટૂંકમાં અહીંયા 2 ઉડી જશે એટલે વર્ગમૂળ 3/2 x² આવશે. તો આ જે આવ્યું એ આનું ક્ષેત્રફળ આવ્યું અને આ છે એ x બાજુ x લંબાઈના જે સમબાજુ છે એનું વર્ગમૂળ 3/4 x² છે અને જે વિકર્ણથી બનતો ત્રિકોણ છે એનું વર્ગમૂળ 3/2 x. આપણે જોઈ શકીએ છીએ કે આના કરતાં આ જે છે એ અડધા માપનું છે સમબાજુ ચતુષ્કોણનું. એટલે આપણે જે સાબિત કરવું છે એ થઈ ગયું છે. હવે બીજો એક પ્રશ્ન આપણે અહીંયા લેવો છે. જો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. આ બંને ક્ષેત્રફળો સમાન છે તો એને આપણે એકરૂપ સાબિત કરવું છે. હવે આપણે જાણીએ છીએ કે જો બે ત્રિકોણો સમરૂપ હોય
તો એના અનુરૂપ અનુરૂપ બાજુઓનો ગુણોત્તરનો વર્ગ છે, એના ક્ષેત્રફળનો ગુણોત્તર છે એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે કે એબીસી બરાબર એબીસી છેદમાં PQR કરીએ BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. હવે ABC છેદમાં PQR છે એ બંને ગુણોત્તરો સમાન છે. સમાન હોય એટલે ત્યાં સમાન સંખ્યા હોવાની. એટલે આ જો અહીં સંખ્યા સરખી સંખ્યા હોય, ધારો કે તે સ્મોલ x છે, આ બંને સમાન છે, તો આ રીતે મૂકી શકાય. આ બંને સમાન હોવાથી આપણે છેદ ઉડાડી તો 1 આવે. તો એનો અર્થ એમ થયો કે આ AB છેદમાં PQનો સ્ક્વેર 1 છે, બંને બાજુ વર્ગમૂળ લેતા AB છેદમાં PQ બરાબર 1 આવે અને માટે AB બરાબર PQ આવે. તેવી જ રીતે BC છેદમાં QR એ પણ 1 છે, એનો વર્ગ અને એનો વર્ગમૂળ લેતા 1 છે આવે, એટલે BC બરાબર QR થાય. તે જ રીતે માટે BC બરાબર QR થાય. તેવી જ રીતે ત્રીજું જે છે AC છેદમાં PR એ પણ 1 થાય, માટે AC બરાબર PR થાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને ત્રણેય જોડ સમાન મળી અનુરૂપ. AB બરાબર PQ, BC બરાબર QR અને AC છેદમાં PR. તો બાજુ પ્રમાણે આ બંને ત્રિકોણો ત્રણેય બાજુઓ સમાન હોય, ગુણોત્તર નહીં પણ એ સમાન છે, એટલે આ બંને ત્રિકોણો છે એકરૂપ થાય. માટે અહીં ત્રણેય બાજુ એકરૂપ હોવાથી સમાન હોવાથી બા પ્રમેય મુજબ ત્રિકોણો છે ABC અને ત્રિકોણ PQR એકરૂપ થાય. વિદ્યાર્થી મિત્રો, તો આમાં આપણે આ 3 દાખલા જોયા છે. હવે બીજા દાખલા પણ હજી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન આપણે શોધવાનો લઈએ. આકૃતિમાં રેખાખંડ XY એ ત્રિકોણ ABCની બાજુ ABCની બાજુ AC ને સમાંતર છે અને તે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળના ભાગોમાં વિભાજન કરે છે. તો ગુણોત્તર XB છેદમાં AB શોધવાનું છે. હવે સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે એટલે XBYનું ક્ષેત્રફળ અને ACYX આ જે
આ બંને સમાન છે, આ એક્સ સ્મોલ એક્સ હોય તો આ પણ સ્મોલ એક્સ છે. ટૂંકમાં મોટો ત્રિકોણ છે એ નાના ત્રિકોણના કરતાં બમણું થશે, એક્સ વત્તા એક્સ 2x થશે. એટલે એ પણ આપેલું છે. અહીં એક્સ વાય છે, એ એસીને સમાંતર આપેલું છે. હવે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આપણે જાણીએ છીએ કે જો એક બાજુ છે એ બે બાજુને જુદા જુદા બિંદુમાં છેદીને ત્રીજી બાજુને સમાંતર હોય તો તે જે રેખાખંડો છે એનો ગુણોત્તર સમાન થાય, એ બાજુઓના વિભાજન કરતા રેખાખંડો છે એ સમપ્રમાણ હોય. એટલે કે અહીં બી એક્સના છેદમાં એ બી, એક્સ બીના છેદમાં એ બી ગુણોત્તર બરાબર બી વાયના છેદમાં બીસી થશે. અહીં આ સમાંતર હોવાથી અહીં જે ખૂણો બને છે, આ ખૂણો અનુકોણની જોડ બને છે, આ અનુકોણની જોડ બને છે તે લખીએ. એક્સ વાય સમાંતર એસી હોવાથી ખૂણો બી એક્સ વાય બરાબર ખૂણો બી એ સી તથા ખૂણો બી વાય એક્સ બરાબર ખૂણો બી સી એ થશે. શા માટે? આ અનુકોણની એક જોડ છે, આ અનુકોણની બે જોડ, તો બંને જોડ છે એ અનુકોણો વિદ્યાર્થી મિત્રો, અહીં ખૂણાની બે જોડ એ આપણને સમાન મળી છે, તો આપણે એનો ઉપયોગ કરી ખૂ પ્રમેય પ્રમાણે આ જે ત્રિકોણ છે બી એક્સ વાય અને બી એ સી એ બંને ત્રિકોણો સમરૂપ થશે. તો એ આપણે લખી ત્રિકોણ બી એક્સ વાય અને ત્રિકોણ બી એ સી માં ખૂણાઓની બે જોડ એકરૂપ હોવાથી બંને ત્રિકોણો ખોખું શરત સમરૂપ થશે. સમરૂપ થાય એટલે આપણે હમણાં સમરૂપતાનું ક્ષેત્રફળ, બે ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તરનું આપણે પ્રમેય જોઈ ગયા કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે અહીં આપણે બી એક્સ વાય છેદમાં બી એ સી જો લઈએ તો બી એક્સના છેદમાં એ બી અથવા તો એક્સ બી, બી એક્સની એ બી એનો વર્ગ થાય. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એમ આપેલું છે કે બંને સમ ક્ષેત્રમાં વિભાજન, બંનેના સમાન ક્ષેત્રફળના ભાગમાં વિભાજન કરે છે. એટલે આપણી પાસે ત્રિકોણ બી એક્સ વાય ને બી એસીમાં બીજો એક પણ સંબંધ છે. બી એસીનું ક્ષેત્રફળ બરાબર 2 બી એક્સ વાય લખી શકાય. ત્રિકોણ
BAC બરાબર 2BXY. શા માટે? કારણ કે આપેલ છે માટે જો BXY છેદમાં BAC શોધવું હોય તો બે અહીં ડાબી બાજુ નીચે આવશે અને BXY છેદમાં BAC થશે. આ 1/2 BXY છેદમાં BAC કિંમત અહીંયા 1/2 મૂકતા આપણને આમ પરિણામ મળશે. 1/2 બરાબર XB ના છેદમાં AB નો વર્ગ. એટલે કે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ડાબી બાજુ વર્ગમૂળ લઈએ તો 1/વર્ગમૂળ બરાબર XB ના છેદમાં AB. તો અહીં XB ના છેદમાં AB ગુણોત્તર XB ના છેદમાં AB ગુણોત્તર આપણે મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ આપણે ક્ષેત્રફળના જે બે સમરૂપ ત્રિકોણો હોય તો એમના ક્ષેત્રફળનો જે ગુણોત્તર છે એ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે શીખ્યા છીએ એનું ફરી વખત થોડુંક પુનરાવર્તન મારે કરવું છે. પ્રમેય 6.7 આપણે જોઈએ. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને પણ સમરૂપ હોય છે ને એકબીજાને સમરૂપ હોય છે. આમાં આપણે 3 ત્રિકોણની વાત છે. ત્રિકોણ ABC મૂળ ત્રિકોણ છે, ABD અને BDC ત્રિકોણ છે. તો વેધ છે એ બીમાંથી AC કર્ણ ઉપર દોરેલો છે. હવે ABD ત્રિકોણની વાત કરીએ. ADB અને ABCમાં તો આપણે બે જોડ ખૂણાની સરખી મળી છે. ખૂણો A એકરૂપ ખૂણો A, બંને ત્રિકોણમાં એ ખૂણા આવે છે. અને ADB છે એ કાટખૂણો છે, ABC કાટખૂણો છે. એટલે બે કાટખૂણા છે એ મળે છે અને બંને જોડ આપણને એકરૂપ મળે છે. એટલે ખૂખું સૂરત પ્રમાણે ADB અને ABC એકરૂપ થાય છે. બીજો ત્રિકોણ છે BDC. એમાં પણ ABC સાથે લઈએ તો D અને BDC છે. એમાં BDCમાં D આગળ કાટખૂણો અને ABCમાં B આગળ કાટખૂણો. અને એ રીતે આ એક કાટખૂણો મળે છે. C ખૂણો છે એ સામાન્ય છે. પહેલામાં એ ખૂણો સામાન્ય હતો એટલે ફરી વખત BDC અને ABC સમરૂપ થશે. હવે આ બે ત્રિકોણો પાછા ADB ને BDC ABC મૂળ ત્રિકોણને સમરૂપ છે એટલે બંને એકબીજા ત્રિકોણને સમરૂપ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, જે સૌથી પહેલાં આપણે પ્રમેય જોયું હતું 6.6, જેને આધારે આપણે દાખલા પણ ગણ્યા, એનું ફરી વખત આપણે પુનરાવર્તન કરી લઈએ. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર છે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર થાય એમ આપણે સાબિત કરવું છે. તો અહીં બે ત્રિકોણ ABC અને PQR એ સમરૂપ આપણે લીધા છે. અને ABC PQRમાં આપણે વેધની રચના કરવી છે. એમાંથી BC ઉપર AM વેધ દોર્યો છે. PQRમાં Pમાંથી QR પર PN વેધ દોરેલો છે. અને સાબિત એમ કરવું છે કે ABC છેદમાં PQR છે એ
એના બરાબર અનુરૂપ બાજુ એ બીના છેદમાં પી ક્યુનો વર્ગ, બીસીના છેદમાં ક્યુઆરનો વર્ગ અને સીએના છેદમાં આરપીનો વર્ગ. હવે એના માટે ત્રિકોણનું જાણીતું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. તો એએમ ને પીએન વેધ દોરેલા છે. એએમ એબીસી બરાબર 1/2 બીસી ગુણ્યા એએમ અને પીક્યુઆરમાં 1/2 ક્યુઆર ગુણ્યા પીએન આપણે લીધા. હવે બંનેનો ગુણોત્તર લઈએ. એબીસી છેદમાં પીક્યુઆર તો 1/2 બીસી ગુણ્યા એએમ અને 1/2 ક્યુઆર છેદમાં પીએન, એટલે કે બીસી પાયો, એએમ વેધ છે પહેલા ત્રિકોણમાં, બીજામાં ક્યુઆર પાયો અને પીએન વેધ છે. અને એમાં 1/2 છેદ ઉડશે એટલે બીસી ગુણ્યા એએમ છેદમાં ક્યુઆર છેદમાં પીએન એ એક પરિણામ મળ્યું. હવે ત્રિકોણ એબીએમ જે નાના ત્રિકોણો બન્યા છે વેધથી, એમાં ડાબી બાજુનો એબીએમ અને પીક્યુએનની વાત કરવી છે. એમાં બી અને ક્યુ સમાન આપેલા છે કારણ કે એબીસી ને પીક્યુઆર છે એ સમરૂપ છે. એમ અને એન છે એ કાટખૂણા છે. એટલે બે જોડ આપણને આ બે ત્રિકોણમાં સમાન મળી છે. એટલે ત્રિકોણ એબીએમ અને ત્રિકોણ પીક્યુએન એ ખૂખું સમરૂપતા પ્રમાણે, ખૂખું શરત પ્રમાણે સમરૂપતા થાય. એટલે બાજુનો ગુણોત્તર આપણે જે ઉપયોગમાં લેવાનો છે એની વાત કરીએ. એએમ છેદમાં પીએન. એએમ એટલે પહેલો ને ત્રીજો અક્ષર છે, બીજા ત્રિકોણમાં પહેલો ને ત્રીજો અક્ષર પીએન આવે છે. અને બીજા ત્રિકોણમાંથી એએમ ને પીએન ગુણોત્તર લીધેલો છે. અને એ બી એટલે પહેલા બે અક્ષર અને પછીના બે અક્ષર પીક્યુ, એટલે એ ક્રમ આપણે લીધો છે. તો બીજું પરિણામ છે એએમ છેદમાં પીએન બરાબર એબી છેદમાં પીક્યુ છે. હવે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલું છે, એટલે એના અનુરૂપ બાજુનો ગુણોત્તર એબીને છેદમાં પીક્યુ, બીસીના છેદમાં ક્યુઆર અને સીએના છેદમાં આરપી થાય. એટલે માટે એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબીના છેદમાં પીક્યુ ગુણ્યા એએમના છેદમાં પીએન. આ જે આપણે લખેલું છે એ એબીના છેદમાં પીક્યુ એની જગ્યાએ એએમ છેદમાં પીએન લખેલું છે. અહીં એક નંબરમાં બીસીના છેદમાં ક્યુઆર લખેલું છે. તો એકનો ઉપયોગ કર્યાથી બીસીના છેદમાં ક્યુઆરની જગ્યાએ આપણે બીસીના 3 નંબરમાં બીસી છેદમાં ક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુ લખી શકીએ. એટલે એબીસી છેદમાં પીક્યુઆર, બીસી છેદમાં ક્યુઆરની જગ્યાએ એબી છેદમાં પીક્યુ લખ્યું છે. અને એએમ ગુણ્યા પીએન. હવે 2 નંબરમાં પાછું એએમ છેદમાં પીએન બરાબર એબી છેદમાં પીક્યુ છે. એટલે ફરી પાછું અહીં આપણે એએમ છેદમાં પીએનની જગ્યાએ એબી છેદમાં પીક્યુ લખી શકીએ. એટલે એનો ઉપયોગ કરીએ પરિણામ 2 પરથી. તો એબી છેદમાં પીક્યુ ગુણ્યા એબી છેદમાં પીક્યુ આપણને મળ્યું છે. તો એબીના છેદમાં પીક્યુનો વર્ગ અને પછી પરિણામ 3નો ઉપયોગ કરીએ. 3માં એવું આપેલું છે અનુરૂપ બાજુનો ગુણોત્તર એબી છેદમાં પીક્યુ, બીસી છેદમાં ક્યુઆર અને સીએ છેદમાં આરપી. તો એ 3નો ઉપયોગ કર્યો તો આપણને આ પરિણામ મળ્યું. એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુનો વર્ગ તો આપણે સાબિત કર્યું, પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોવાથી એબી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ અને સીએ છેદમાં આરપીનો વર્ગ આપણે થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં ચોથા તાસમાં આપણે 2 સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળના સંબંધ વિશેની વાત કરી. જો 2 ત્રિકોણો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય. એટલે કે એબીસી અને પીક્યુઆર જો સમરૂપ ત્રિકોણ હોય તો એબીસી છેદમાં પીક્યુઆર બરાબર એબી છેદમાં પીક્યુનો કાઉન્સ ઉપર વર્ગ બરાબર બીસી છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર એસીના છેદમાં પીઆરનો વર્ગ
થાય. એટલે ક્ષેત્રફળ અને સમરૂપતા એના સંબંધનું આપણે એક અગત્યનું પ્રમેય આ પ્રકરણમાં ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે એપિસોડ છેલ્લો 5મો આપણે ભણવાના છીએ એમાં પાયથાગોરસનું પ્રમેય, તેનું પ્રતિપ્રમેય. પાયથાગોરસનું પ્રમેય છે આપણે ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ ગણિતમાં. તો આવતા એપિસોડમાં પાયથાગોરસનું જાણીતું પ્રમેય, કર્ણનો વર્ગ બરાબર બાકીની કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એ પણ બંનેની સાબિતી જોશું. આભાર. તમને બધા ઈચ્છા છે અને કોઈ પણ પરિણામ હોય સ્વસ્થતાથી આપો, ઈશ્વરને આધીન સમર્પિત કરો, સુધારવાની તક મળશે. સમાજની બધી જ શોધો, બધા જ વ્યક્તિઓ પેલા રિજેક્ટ જ થયા છે, નકારવામાં જ આવ્યા, તે પછી તેઓએ આગવું નામ કાઢ્યું છે. તો તમને બધાને સૌને શુભેચ્છા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય અને ક્ષમતાઓના આધારે ઘણા બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક. ગણવેશ કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે તેનાથી માંડીને આ ગણવેશધારી ક્ષેત્રમાં છે. વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી
દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયન નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, RAW અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.